નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આજે ભારે વરસાદની આગાહી, સોના ચાંદીના ભાવમાં ઘટાડો, 500 કરોડનું ફ્રોડ પકડાયું, ફૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો, માતા પિતા ધ્યાન આપે મોટા સમાચાર, મોબાઈલમાં બ્લાસ્ટ, વિદ્યાર્થીનું મોત થયું, ગુજરાતમાં ભારે વરસાદ સાથે વાવાઝોડું, ન થવાનું થયું મોટો હોબાળો થયો, મોંઘવારી વધી મોટી મુશ્કેલી, પીએમ મોદી સામે વિરોધ થયો, ચારધામ યાત્રાને લઈને મોટા સમાચાર, ચોમાસાને લઈને મોટા સમાચાર, ખેડૂતોનું દેવું અને લોન માફ થશે। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ભારે વરસાદની આગાહી। મિત્રો આજે આપણા હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે મિત્રો ભારે વરસાદની આગાહી કરી છે અને તે સાથે મિત્રો આપણા હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરી છે। તો મિત્રો આજે હવામાન વિભાગ તરફથી શું મોટી અપડેટ આપવામાં આવી છે તેની અંદર વાત કરીએ તો મિત્રો આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે મિત્રો બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી જે પલટો જોવા મળ્યો છે। મિત્રો ડીસા, પાલનપુર, દાંતીવાડા, ધાનેરા અને કાંકરેજ સહિતના વિસ્તારોમાં અત્યારે મિત્રો વાદળછાયું વાતાવરણ છવાયેલું છે અને મિત્રો વરસાદની આશંકાને કારણે અત્યારે મિત્રો ખેડૂતોમાં ચિંતા પણ વધી છે। મિત્રો વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ રહેતા સમગ્ર વિસ્તારમાં ઠંડક જોવા મળી છે અને મિત્રો આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે અને મિત્રો 10 થી 13 જૂન સુધી વરસાદ પડશે અને મિત્રો અમુક વિસ્તારોની અંદર મિત્રો મર્યાદિત વરસાદ પડશે, પરંતુ મિત્રો 11 જૂન પછી મિત્રો મોસમનો મિજાજ બદલાશે અને મિત્રો રાજ્યભરમાં વરસાદ પડી શકે છે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી મોટી આગાહી કરવામાં આવી છે। મિત્રો આની અંદર હવે ચોમાસું ક્યારે બેસવાનું છે તેની કોઈ મોટી માહિતી આપવામાં આવી નથી। મિત્રો આગળના વિડીયોની અંદર આપણે ચોમાસાને લઈને પણ મોટી માહિતી આપણે તમારા સુધી પહોંચાડીશું। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડો। મિત્રો આજે સતત 7મા દિવસે પણ સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। તો મિત્રો આજે કેટલો ઘટાડો જોવા મળ્યો છે તે વિશે આપણે વાતચીત કરીએ। તો મિત્રો આજે ભારતના કોમ્યુનિટી એક્સચેન્જ એટલે કે મિત્રો MCX પર સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે। મિત્રો સોનાનો ભાવ 3189 રૂપિયા ઘટીને 1,52,551 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર થયો છે અને સાથે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીનો ભાવ 16,595 રૂપિયા ઘટીને 2,48,201 રૂપિયા પ્રતિ કિલો પર અત્યારે ચાંદીનો ભાવ પહોંચ્યો છે। તે સાથે મિત્રો ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,55,770 રૂપિયા છે, જ્યારે મિત્રો ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 2,74,900 રૂપિયા રહ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 500 કરોડનું ફ્રોડ પકડાયું। તો મિત્રો આજે ગુજરાતના અમદાવાદમાંથી 500 કરોડ રૂપિયાનું નકલી નોટોનું ફ્રોડ પકડાયું છે। મિત્રો અમદાવાદના વટવા વિસ્તારમાં પોલીસ અને LCB ઝોન 8ની સંયુક્ત કાર્યવાહીમાં નકલી ચલણી નોટોના મોટા રેકેટનો ભાંડાફોડ થયો છે। મિત્રો પોલીસે 28.94 લાખ રૂપિયાની નકલી નોટો જપ્ત કરીને 6 આરોપીઓની ધરપકડ કરી છે અને તે સાથે મિત્રો તપાસમાં ખુલ્યું છે કે મુખ્ય સૂત્રોચ્ચાર ઇમરાન સિંઘાએ મિત્રો ભાડાના મકાનમાં કોમ્પ્યુટર અને પ્રિન્ટરની મદદથી 500 રૂપિયાની નકલી નોટો છાપવાનું કારખાનું શરૂ કર્યું હતું અને મિત્રો પોલીસે આ કારખાનું પકડી પાડ્યું છે અને મિત્રો આજે ગુજરાતના અમદાવાદમાંથી 500 કરોડથી પણ વધારે રૂપિયાનું નકલી નોટોનું ફ્રોડ પકડાયું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ફૂડ ઓઇલના ભાવમાં ઘટાડો। મિત્રો અત્યારે તમને ખબર હશે કે વિશ્વ લેવલે સ્થિતિ સારી નથી। મિત્રો વિશ્વ લેવલે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાયેલી છે અને મિત્રો તે સાથે આજે ફૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો ગ્લોબલ બજારમાં ફૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો બેનેટ ફૂડના ભાવમાં ભાવ ઘટીને
$92 પ્રતિ ડોલરની આસપાસ પહોંચી ગયો છે અને જેની અસર આજે મિત્રો શનિવારે તેલ કંપનીઓ અને પેટ્રોલ ડીઝલના ભાવ પર પડી રહી છે। મિત્રો આજે નોઈડામાં પેટ્રોલ 46 પૈસા ઘટીને 101.96 રૂપિયા પર વેચાઈ રહ્યું છે, જ્યારે મિત્રો દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં એવા 4 મહાનગર શહેરો છે કે જેની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ હલચલ જોવા મળી નથી અને મિત્રો જેની અંદર ગુજરાતનો પણ સમાવેશ થાય છે। મિત્રો ગુજરાતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી અને મિત્રો આગળના સમયમાં કરવામાં આવશે તો મિત્રો આ ચેનલ થકી તમને જરૂરથી જાણવા મળી જશે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થયો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો માતા પિતા ધ્યાન આપે, મોટા સમાચાર। મિત્રો આજે બાળકોના માતા પિતા માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે અને મિત્રો દરેક ગુજરાતના માતા પિતા ધ્યાન આપે। મિત્રો અત્યારે અંબાજી નજીક આવેલા રીછડી તળાવમાં નાહવા પડેલા 3 માસૂમ બાળકોના ડૂબી જવાથી કરુણ મોત થયા છે। મિત્રો ઉનાળુ વેકેશન દરમિયાન રમતા રમતા તળાવ પાસે પહોંચેલા બાળકો ઊંડા પાણીના અંદર જવા માટે ડૂબી ગયા હતા અને મિત્રો મૃતકોમાં સુતાભાઈ રાઠોડ, વિપુલભાઈ રાઠોડ અને બચુભાઈ તારલાનો સમાવેશ થાય છે અને જેમની ઉંમર મિત્રો 10 વર્ષથી ઓછી હતી અને મિત્રો સતુભાઈ અને વિપુલભાઈ સગા ભાઈઓ હોવાનું પણ સામે આવ્યું છે અને મિત્રો આ દુર્ઘટનાથી પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને મિત્રો દરેક માતા પિતા તેમના બાળકોનું ખાસ ધ્યાન રાખે, કારણ કે મિત્રો માતા પિતાની પરમિશન વિના મિત્રો બાળકો કેટલીક જગ્યાએ નાહવા માટે જાય છે। તો મિત્રો દરેક માતા પિતાને નમ્ર વિનંતી છે કે પોતે મિત્રો બાળકોનું ધ્યાન રાખે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોબાઈલમાં બ્લાસ્ટ, વિદ્યાર્થીનું મોત। મિત્રો આજે એક મોટી ઘટના બની છે અને જેની અંદર મોબાઈલ ફાટ્યો છે અને મિત્રો મોબાઈલ ફાટવાથી મિત્રો વિદ્યાર્થીનું મોત થયું છે। મિત્રો આજે અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અને મિત્રો જેની અંદર સીએનો અભ્યાસ કરતા 18 વર્ષીય વિદ્યાર્થીનું મોબાઈલ ફાટવાથી કરુણ મોત નીપજ્યું છે। મિત્રો પ્રાથમિક માહિતી મુજબ યુવકના ખિસ્સામાં રહેલો સ્માર્ટફોન અચાનક વિસ્ફોટ થતા મિત્રો ગંભીર ઈજાઓ તેને પહોંચી હતી અને મિત્રો જેને કારણે તેનું મૃત્યુ નીપજ્યું છે। મિત્રો આ ઘટના બાદ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને મિત્રો આવા અનેક કિસ્સા બનતા હોય છે અને મિત્રો કિસ્સાને કારણે મોબાઈલ ફોનની સુરક્ષા અને બેટરી સંબંધિત જોખમો અંગે ગંભીર પ્રશ્નો પણ અત્યારે ઊભા થયા છે। મિત્રો અત્યારે ભયંકર ગરમી પડી રહી છે અને તે વચ્ચે મિત્રો મોબાઈલ ભયંકર ગરમ થઈ રહ્યા છે અને મિત્રો આવી તમારા ગામમાં કોઈ ઘટના બનેલી છે કે નહીં, નીચે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ સાથે વાવાઝોડું। મિત્રો આજથી ગુજરાતનું વાતાવરણ બદલાયું છે અને મિત્રો ગુજરાતના વિસ્તારોમાં વરસાદ સાથે ભયંકર વાવાઝોડું જોવા મળી રહ્યું છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે મિત્રો અનેક વિસ્તારોમાં મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો આજે 10 જૂને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે મિત્રો છૂટો છવાયો વરસાદ તથા મિત્રો ગજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે। જ્યારે મિત્રો રાજ્યના બીજા જિલ્લાઓની વાત કરીએ તો મિત્રો આજે બીજા જિલ્લાઓની અંદર મિત્રો વાતાવરણ સૂકું રહી શકે છે અને સાથે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં હવે ચોમાસાની એન્ટ્રી ટૂંક સમયમાં થવાની છે અને મિત્રો અત્યારે ચોમાસું ગુજરાતથી માત્ર 400 કિલોમીટર દૂર છે અને ટૂંક સમયમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે તેવી અત્યારે મિત્રો માહિતી હવામાન વિભાગે આપી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ન થવાનું થયું મોટો હોબાળો। મિત્રો આજે એક મોટી ઘટના સામે આવી છે અને જેની અંદર મિત્રો ન થવાનું થયું છે અને મિત્રો મોટો હોબાળો પણ થયો છે। મિત્રો આજે અમદાવાદની ધી કાંટા મેટ્રો કોર્ટમાં મિત્રો ઘરેલું હિંસાના કેસની સુનાવણી દરમિયાન મિત્રો એક ચોંકાવનારી ઘટના બની હતી અને જેની અંદર મિત્રો પત્ની અન્ય યુવક સાથે વાતચીત કરતી હોવાની શંકાથી મિત્રો
ઉછરાયેલા પતિએ જજની હાજરીમાં જ પત્નીના વકીલ પર હુમલો કર્યો છે અને 4 થી 5 લાફા તેને ઝીકી દીધા હતા। મિત્રો, આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા અન્ય વકીલોએ પતિને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો અને મિત્રો કારંજ પોલીસે મિત્રો ઘટના સ્થળે પહોંચી આરોપી પત્નીની ધરપકડ કરી અને મિત્રો આગળની કાર્યવાહી અત્યારે મિત્રો હાથ ધરવામાં આવી છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો, આ ઘટના વિશે હવે તમે શું વિચારો છો? નીચે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોંઘવારી વધી મોટી મુશ્કેલી। તો મિત્રો આજે દેશમાં સતત દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે અને મિત્રો દેશમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ પણ સતત વધી રહ્યા છે। મિત્રો, અત્યારે ઘણી બધી જીવન જરૂરી વસ્તુઓ છે મિત્રો જેના ભાવ અત્યારે આસમાને પહોંચ્યા છે અને મિત્રો અત્યારે મધ્યમ વર્ગનું બજેટ પણ ખોરવાયું છે અને મિત્રો કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા આક્ષેપો કર્યા છે કે 2014ની સરખામણીએ વર્ષ 2026માં દૂધ, ઈંધણ અને મિત્રો ખાદ્ય સામગ્રીના ભાવ 2 થી 3 ગણા વધી ગયા છે અને તેથી મિત્રો સામાન્ય જનતાના મુખ્ય ખોરાક માટે પણ અત્યારે મોટી મુશ્કેલી ઊભી થઈ છે અને મિત્રો અત્યારે દાળ, લોટ તથા મિત્રો ચોખામાં 50% થી 95% સુધીનો ભાવ વધારો થયો છે અને મિત્રો અત્યારે સરકારને આ નિશાન બનાવવામાં આવી રહી છે અને મિત્રો સરકાર મોંઘવારી નિયંત્રિત કરવામાં અત્યારે નિષ્ફળ ગઈ છે તેવું અત્યારે મિત્રો કોંગ્રેસ જણાવી રહી છે। મિત્રો અત્યારે દિવસે ને દિવસે સતત મોંઘવારી વધી રહી છે અને મિત્રો તેની અંદર ગરીબો અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ પણ ખોરવાયું છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએમ મોદી સામે વિરોધ થયો। મિત્રો આજે આપણા દેશના વડાપ્રધાન એવા પીએમ નરેન્દ્રભાઈ મોદી પર વિરોધ થયો છે અને મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો દેશમાં દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગો તથા મિત્રો લઘુમતીઓ પર કથિત અત્યાચારના વિરોધના કેસમાં મિત્રો કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે દેશવ્યાપી જન આંદોલનનું એલાન કર્યું છે। મિત્રો આજે કોંગ્રેસના લઘુમતી અને એસસી વિભાગ દ્વારા આગામી 20 જુલાઈએ દિલ્હીના જંતર મંતર ખાતે મિત્રો વિશાળ વિરોધ પ્રદર્શન યોજાશે અને મિત્રો તેની અંદર જૂનના 3જા સપ્તાહમાં લખનૌથી આ સંયુક્ત અભિયાન શરૂ કરી પંડિતોને કાનૂની અને સામાજિક મદદ પૂરી પાડી દેશભરમાં મિત્રો આંદોલન કરવામાં આવશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો કોંગ્રેસ અત્યારે મોદી સરકાર પર ભયંકર ગુસ્સે થઈ છે અને મિત્રો કોંગ્રેસ આ એક મોટું આંદોલન ચલાવવાની છે તેવા સમાચાર આજે સામે આવ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ચારધામ યાત્રાને લઈને મોટા સમાચાર। મિત્રો જો તમે પણ ચારધામ યાત્રા કરવાના હોવ અથવા મિત્રો કરી રહ્યા હોવ તો મિત્રો આ સમાચાર તમારા માટે ખાસ ઉપયોગી સાબિત થવાના છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ઉત્તરાખંડના ચારધામમાં એક વર્ષના ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો છે। મિત્રો અત્યારે માત્ર 55 દિવસના ટૂંકા ગાળામાં મિત્રો 31 લાખથી વધુ લોકોએ પવિત્ર ધામના દર્શન કર્યા છે। મિત્રો આ એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે અને મિત્રો માહિતી અનુસાર માત્ર કેદારનાથમાં જ અત્યાર સુધીમાં 11 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો છે જ્યારે મિત્રો બદ્રીનાથ ધામમાં 9.86 લાખ તથા મિત્રો ગંગોત્રી ધામમાં 5.28 લાખ અને મિત્રો યમુનોત્રી ધામમાં 5.74 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે તેવું અત્યારે મિત્રો તપાસમાં ખુલ્યું છે। મિત્રો અત્યારે ચાર ધામની યાત્રા ધમધમતી થઈ છે અને મિત્રો લાખો શ્રદ્ધાળુઓ અત્યારે દર્શન કરવા માટે ચાર ધામની યાત્રાએ પહોંચ્યા છે તેવા સમાચાર અત્યારે મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ચોમાસાને લઈને મોટા સમાચાર। તો મિત્રો આજે 2026ના ચોમાસાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ચોમાસાની તોફાની એન્ટ્રી બાદ મિત્રો કેરળમાં અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે અને મિત્રો સ્કૂલો બંધ કરવામાં આવી છે તથા મિત્રો ચોમાસાએ ગતિ પકડતા મિત્રો મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને મણિપુર સુધી મિત્રો ચોમાસું પહોંચી ગયું છે
અને મિત્રો ભારે વરસાદને કારણે મિત્રો કેરળના વાયનાડ અને મિત્રો કસણગોડ સહિત 5 જિલ્લામાં મિત્રો રેડ એલર્ટ જાહેર કરીને મિત્રો શાળાઓ બંધ રખાઈ છે, જ્યારે મિત્રો ટ્રેકિંગ પર પ્રતિબંધ પણ મુકાયો છે। મિત્રો આ દરમિયાન અલગ અલગ રાજ્યોમાં મિત્રો અકસ્માતોમાં 3 લોકોના મોત પણ થયા છે અને તેની અંદર દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં અત્યારે મિત્રો ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને મિત્રો આગામી સમયમાં ગુજરાતમાં પણ ચોમાસાની એન્ટ્રી થઈ જશે અને મિત્રો ગુજરાતમાં પણ ચોમાસું આવી જશે તેવી શક્યતા અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોનું દેવું અને લોન માફ। મિત્રો આજે ખાસ કરીને ખેડૂતો માટે આ એક મોટા સમાચાર સામે આવ્યા છે અને મિત્રો દરેક ખેડૂતોએ જાણવા ખૂબ જ જરૂરી છે। મિત્રો અત્યારે ગુજરાતના તમામ ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર છે। મિત્રો ખેડૂતોનું દેવું અને લોન માફી થવાની છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો અત્યારે સમાચાર એવા મળ્યા છે કે તમિલનાડુની સરકારે ખેડૂતોના 2 લાખ સુધીના દેવા માફ કર્યા છે અને ત્યારબાદ મિત્રો મહારાષ્ટ્રની સરકારે પણ ખેડૂતોનું 2 લાખ સુધીનું દેવું માફ કરેલું છે। તો મિત્રો હવે ખેડૂતોના મનમાં એક સવાલ છે કે જ્યારે મિત્રો અન્ય રાજ્યોની સરકાર ખેડૂતોનું દેવું માફ કરી રહી હોય તો મિત્રો ગુજરાતની સરકાર કેમ ન કરી શકે? મિત્રો ગુજરાતના ખેડૂતોએ અત્યારે સરકારનું શું બગાડ્યું છે કે મિત્રો ગુજરાતના ખેડૂતોનું દેવું જ માફ થઈ રહ્યું નથી? મિત્રો આ એક પ્રશ્ન ખેડૂતોના મનમાં છે અને મિત્રો ખેડૂતો ઘણા સમયથી આપણને કોમેન્ટ કરીને જણાવી રહ્યા હતા કે ખેડૂતોનું દેવું માફ થાય તો મિત્રો સારી વાત કહેવાય। મિત્રો અત્યારે અન્ય રાજ્યોની સરકાર દેવું માફ કરી રહી છે, પરંતુ મિત્રો ગુજરાતની સરકાર દેવું માફ કરે તેવી શક્યતા પણ જોવામાં આવી નથી। મિત્રો અત્યારે તમને જણાવી દઉં તો મિત્રો સરકારે 2005માં જાહેરાત કરી હતી કે ખેડૂતોનું દેવું અને લોન માફ થશે, પરંતુ મિત્રો હજી સુધી ખેડૂતોનું દેવું કે લોન માફ કરવામાં આવી નથી। મિત્રો અત્યારે તમને ખબર હશે કે ખેડૂતો ઘણા બધા મુશ્કેલીમાં છે અને મિત્રો જો આવનાર સમયની અંદર જો લોન અને દેવું સતત વધ્યું તો મિત્રો ગુજરાતનો ખેડૂત બરબાદ થઈ જશે। મિત્રો અત્યારે મોટા ભાગના ખેડૂતોએ ખેતી પણ છોડી દીધી છે અને મિત્રો સરકારે હવે એક નવો નિયમ પણ લાવ્યો છે કે મિત્રો જેની અંદર મિત્રો ખેડૂતો જમીન વેચી શકશે નહીં। મિત્રો સરકારનો આ નવો નિયમ આવ્યો છે અને તેની અંદર મિત્રો ઘણા બધા ખેડૂતો અત્યારે ખેતી છોડી રહ્યા છે તેવું અત્યારે મિત્રો સરકારનું કહેવું છે। તો મિત્રો અત્યારે સરકારને એમ જ જણાવવાનું થાય છે કે અત્યારે મિત્રો ખેડૂતોનું દેવું અને લોન સતત વધી રહી છે અને મિત્રો જો ખેડૂતને રાહત નહીં મળે તો મિત્રો આવનાર સમયની અંદર તમામ ખેડૂતો ખેતી છોડી દેશે। તો મિત્રો આ વિશે હવે તમે શું વિચારો છો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।